हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आजे आपणे एक आम टेस्टी हेल्दी अने एटली मस्त रेसिपी लई आव्या छीए ने के घणीवार घरमां कांई शाक न होय तो आपणे एम थाय के शुं बनाववुं, अने घणा लोकोना घरमां आ रेसिपी बनती पण हशे अने घणा लोकोने ख्याल पण नहीं होय। तो आज आपणे मठ मसाला लई आव्या छीए। हवे मठनुं शाक छे ए आपणे बे रीते बनावशुं। एक आपणे दहींवाळुं बनावशुं अने एक आपणे एम ज मसालाथी बनावशुं। रीत एक हशे, पछी आपणे आगळ जोता जशुं के रीते प्रोसेस थाय छे। तो मठनी वात करीए ने तो आवी रीते मठ आवे छे, जे आपणा मग आवे छे ने एवी ज रीते मठ आवे छे। आ काचा मठ छे। हवे आ मठ छे एने ओवरनाइट आखी रात पलाળી राखवाना छे। पलाળી सवारे 2 पाणीथी धोई अने पछी एने मैं कुकरमां सीटी करी लीधी छे। तमे जोई शको छो मैं मठने पलाળી अने बाफी राख्या छे। मैं 2 ज सीटी कुकरमां करी छे अने आ जे मठ बाफ्या छे एनुं ज पाणी मैं साइडमां लई लीधुं छे। तो मठ बाफी अने पाणीने फेंकवानुं नथी, ए ज पाणीनो आपणे सब्जीमां उपयोग करवानो छे। अने आ सब्जी तो टेस्टी छे, बहु सरस लागे छे के घणीवार आपणा घरमां कोई सब्जी के शाक कांई न होय तो तमे आनो उपयोग करी शको छो। तो अत्यारे आपणे मठ लीधा छे, मठनुं पाणी राख्युं छे, साथे साथे दહીં छे अने बीजा मसाला जोई लईए। तो आपणे वघारनुं मरचुं लीधुं छे, डूंगળી छे एने मैं चोपरमां चोप करी छे, बहु मोटा पीस नथी राख्या, चोपरमां चोप करी छे। एवी ज रीते टामेटा छे, लसणनी चटणी जे मैं आगळ तमने बतावेली ज छे ए लसणनी चटणी छे, साथे थोड़ुंक आदुनो टुकड़ो नाख्यो छे साथे मैं, एटले आदु लसण अने मरचानी पेस्ट एवी रीते आपणे लसणनी चटणी बनावी छे। अने लसणनी चटणीनो विडियो तमने जोवो होय तो आगळ आपणे अपलोड करेલું छे। साथे थोड़ीक हींग छे, लीला मरचा छे, गरम मसालो छे, हळदर छे, तज लविंग मरी अने बादियाना फूल। घणा लोकोने मसाला भावता नथी होता पण एकवार तमे एने वघारमां उमेरी देजो, पछी तमे ए मसाला बारे काढी शको छो। तो वघारमां नाखवा जरूरी छे कारण के एनाथी एनो टेस्ट वधारे आवे छे। राई छे, धाणा जीरुं छे, जीरुं छे आखुं ने हींग अने कोथमरी, साथे લીમડાના પાન છે। મારી પાસે અત્યારે ફ્રેશ લીમડો નહોતો પણ ડ્રાય લીમડો છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કારણ કે લીમડામાં તો ટેસ્ટ હોય છે ને સુગંધ પણ હોય છે। તો મેં આ ડ્રાય કરીને રાખ્યું છે એ લીમડો લીધું છે। તમારા પાસે ફ્રેશ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો। સાથે સાથે તેલ છે, તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ઘણા લોકોએ આ શાક ટેસ્ટ પણ નહીં કર્યો હોય પણ જેવી રીતે મગનું શાક આપણે બનાવીએ છીએ એવી જ રીતે સરસ આ શાક બને છે અને રોટલી સાથે, ભાખરી, પૂરી, પરોઠા કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો અને મઠનું શાક ને ભાત પણ સરસ લાગતા હોય છે। તો આપણે તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આપણું તેલ સરસ આવી ગયું છે। તો પહેલાં આપણે એમાં થોડીક રાઈ ઉમેરી દઈશું। રાઈ તતડે પછી આપણે બીજા મસાલા ઉમેરશું એમાં, કારણ કે રાઈ જો કાચી રહી જાય છે તો એનો ટેસ્ટ મજા નથી આવતી, એટલે રાઈને ખાસ એનામાં ફૂટે રાઈ પછી જ આપણે થોડુંક જીરું નાખી દઈશું, તજ લવિંગ મરી અને લીમડો અને જે વઘારનો મરચો લીધો છે એનો આપણે ઉમેરી દઈશું। થોડીક હિંગ લેશું, ગેસને ધીમું કરી નાખ્યું છે। સાથે આપણે જે ડુંગળીને ક્રશ કરી છે એ ડુંગળી આપણે લઈ લઈશું। હવે આ ડુંગળીને એકદમ સરસ સાંતળવાની છે। આ શાક કોરો પણ એમ જ સરસ લાગે છે, એટલે આપણે આ સબ્જીમાંથી 2 વેરાયટી બતાવીએ છીએ કે એક દહીંવાળું અને એક દહીં વગરનું મઠ મસાલા। તો આપણે એક જ રેસીપીમાં 2 રેસીપી કવર કરીએ છીએ। ઘણાને દહીંવાળું ભાવતું હોય તો એ લોકો દહીંવાળું કરી શકે છે અને ના ભાવતું હોય તો તમે ખાલી હું જે બતાવું છું એ કોરો શાક જ તમે ઉપયોગ કરી શકો છો। ડુંગળી આપણી સરખી સોતરાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે, નકર ડુંગળીની કચાશ ટેસ્ટમાં સારી નથી લાગતી, એટલે આને ગોલ્ડન કરી લેવાની છે। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે અને જે મઠ બાફવામાં પાણી આપણે ઉમેર્યું હતું એને ઘા નથી કરી દેવાનું, ફેંકી નથી દેવાનું। એ પાણીમાં ઘણા બધા પ્રોટીન છે એટલે એ જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે।
અને આવી રીતે કોરા મઠ બનાવી અને તમે છોકરાને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. કારણ કે આ કઠોળ છે તો તમને ખબર જ છે કે એનામાં કેટલા બધા પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ હોય છે. તો કઠોળ તો અમે હેલ્ધી જ છે. આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે ટામેટાં ઉમેરી દઈએ. હવે ટામેટાનું પાણી બળે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. કઢી ભાત અને મઠનું શાક સાથે સર્વ કરી શકો છો. ખાલી મઠનું શાક ને ભાત પણ સર્વ કરી શકો છો. અને મઠ સાથે મેં તમને કીધું એમ કે થેપલા છે, પરોઠા છે, ભાખરી છે, પૂરી છે, તમને જે ભાવતું હોય તમે સર્વ કરી શકો છો. તો ટમેટાં પણ સરસ સતળાઈ ગયા છે અને બધું પાણી બળી ગયું છે. તો આપણે જે લસણની ચટણીનો બનાવી રાખી છે એનો ઉપયોગ કરીશું આપણે. હવે આ ચટણી છે એને એક સરખી રીતે સાતળવાની છે. કારણ કે આમાં લસણ અને આદું કાચા છે તો આપણે એને સાતળવાનું છે પહેલાં, પછી જ આમાં બીજી સામગ્રી ઉમેરવાની છે. જો કચાશ હોય છે તો કોઈ પણ સબ્જીનો ટેસ્ટમાં મજા નથી આવતી. એટલે એ નાની નાની વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમારી સબ્જી છે કે કોઈ પણ રેસીપી સારી જ બને છે. ઘણા લોકો એવું કરે છે ચટણી ઉમેરીને ફટાફટ બીજા મસાલા અને પાણીને ઉમેરી દે છે, પણ એવું નથી કરવાનું. આપણે સરખી રીતે આને સાતળવાનું છે કે જે લસણનું અને આદુનું ટેસ્ટ છે એકદમ સરસ આમાં ભળી જાય અને સરસ આવે. તમે જોઈ શકો છો આપણું લસણ આદું સરસ સતળાઈ ગયા છે. થોડુંક આપણે પહેલાં પાણી ઉમેરી દઈએ કે આપણા મસાલા બળે નહીં. ગેસ થોડુંક ધીમું કરી દઈએ. તમે જોઈ શકો છો કલર કેટલું સરસ આવી ગયું છે. અને તીખાશ તમારા પ્રમાણે તમે ઓછી વધુ લઈ શકો છો. હવે આપણે એમાં લીલા મરચાં, હળદર, મેં ગેસનું તાપ ધીમું કરી દીધું છે, થોડુંક ગરમ મસાલો અને થોડુંક ધાણા જીરું પાવડર. મેં તમને કીધું એમ કે તીખાશ તમને જેટલી ભાવતી હોય એટલી તમે લઈ શકો છો. ફરીથી થોડુંક પાણી આપણે ઉમેરી દઈએ એમાં અને ફરીથી એના મસાલાને આપણે સાતળી લઈએ કે મસાલા બળી પણ ન જાય અને એનો ટેસ્ટ પણ સરસ ઉભરીને આવે. હવે જે આપણે મઠ લીધા છે એને આપણે ઉમેરી દઈશું. કુકરની 2 સીટી કરશો એટલે તરત જ મઠ ચડી જાય છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને થોડુંક પાણી ઉમેરી દઈએ આપણે એનું અને થોડીક વાર એને ચડવા દેશું એટલે મઠ મસાલા આપણું રેડી થઈ જશે. પછી જે આપણે દહીંવાળું શાક બનાવવાનું છે એ પ્રોસેસ આપણે આગળ બતાવીએ. થોડુંક મસાલા મઠમાં ભળી જાય અને ટેસ્ટ પણ સરસ એન્હાન્સ થઈ જાય. થોડીક કોથમરી છે. મઠ બાફેલા છે એટલે બહુ વાર નથી લાગતી અને ઓવરનાઇટ પલાળવા ખૂબ જરૂરી છે. થોડુંક ચડી જાય કે થોડુંક મસાલા ભળી જાય પછી આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું. તમે જોઈ શકો છો આપણું શાકનું કલર કેટલું સરસ આવ્યું છે. હવે તમને જો ભાત સાથે સર્વ કરવા હોય તો તમે એમાં ગ્રેવી વધારે કરી શકો છો, પણ અત્યારે હું ગ્રેવી બહુ નહીં કરું. તો આપણે પહેલાં થોડુંક આ મઠ મસાલા તૈયાર છે તો આપણે એને એક રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. આપણે એને થોડુંક કાઢી લઈશું. આપણે જે મઠ મસાલા બનાવ્યો એનો થોડીક સબ્જી આપણે લઈ લીધી છે કારણ કે આપણે એક રેસીપીમાં 2 રેસીપી કવર કરી છે. હવે બીજી છે એનામાં આપણે દહીં ઉમેરી દઈએ. ઘણા લોકોને આવું દહીંવાળું ભાવતું હોય છે, ઘણા લોકોને નથી ભાવતું. તો આ ખાટા મઠ થઈ ગયા. તો આને પણ આપણે થોડીક વાર ચડવા દઈએ પછી આપણે બંને શાક સર્વ કરીએ. હવે તમે કલર જોઈ શકો છો બંનેનો કલર અલગ થઈ ગયું છે. આપણે કોરા મઠ કાઢી લીધા છે. આ થોડુંક ગ્રેવીવાળું થઈ ગયું આપણું સબ્જી. તો આપણે આને 2 મિનિટ ચડવા દેશું પછી આપણે સર્વ કરીશું. આપણે બંને સબ્જીને સર્વ કરી લઈશું. તો રેડી છે આપણી બંને સબ્જી. આ આપણું મઠ મસાલા ડ્રાય અને આ આપણું ગ્રેવીવાળું દહીંવાળી સબ્જી. બંને સબ્જી આપણે
બનાવી છે એને આપણે લીંબુ સાથે સર્વ કરીએ છીએ. લીંબુ મેં અંદર નથી ઉમેર્યું, જેને ભાવે એ લીંબુ લઈ શકે છે. ગ્રેવી છે એટલે લીંબુ થોડુંક ઓલું થઈ જાય છે, એટલે આમાં આપણે લીંબુ નથી ઉમેરતા અત્યારે, પણ એકમાં ઉમેર્યું છે તો તમે લીંબુ કોથમરીથી સર્વ કરીશું. લીંબુ સાથે સર્વ કરી શકો છો. સાથે સાથે આપણે ઓનિયન પણ સર્વ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી અને ટેમ્પિંગ એવી સરસ સબ્જી તૈયાર છે. તો બંને સબ્જીને તમે બનાવી શકો છો. તમને જે ભાવતું હોય ટેસ્ટ એ સબ્જી તમે બનાવી શકો છો. અને લીંબુ જેને જોતું હોય એ ઉપરથી લઈ શકે છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો. બધાને મારા જય માતાજી.